આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો કેસ હતો, તેમાં મહત્વપૂર્ણ હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો બીજી તરફ હાઈકોર્ટનો જયસુખ પટેલને મોટો ફટકો। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જયસુખ પટેલની જામીન અરજી ફગાવી છે। હાઈકોર્ટે જામીન અરજી ફગાવી છે જયસુખ પટેલની। મહત્વપૂર્ણ સમાચાર, સુનાવણી પૂરી થતા હાઈકોર્ટે ઓર્ડર રાખ્યો, અનામત રાખ્યો છે। तो जयसुख पटेल ने हजी रहवू पड़शे जेल में। महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। मोरबी झुलता पुल दुर्घटना केसनो जे जयसुख पटेल की जामीन अरजी कोर्टे फंगावी छे। हाईकोर्टनो जयसुख पटेल ने मोटो फटको। जयसुख पटेल की जामीन अरजी फगावी छे। महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। तो सुनावणी पूरी थता हाईकोर्टे ऑर्डर अनामत राख्यो छे। जयसुख पटेल ने हजी जेल में रहवू पड़शे। महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। मोरबी झुलतापुर दुर्घटना में जे केस हतो तेमां हाईकोर्टना जयसुख पटेल ने मोटो फटको जोवा मळ्यो छे। जयसुख पटेलनी जामीन अरजी कोर्टे फंगावी छे। सुनावणी पूरी थता हाईकोर्टे ऑर्डर अनामत राख्यो हतो। जयसुख पटेल ने हजी जेल में रहवू पड़शे। महत्वपूर्ण समाचार, मोरबी झुलतापुर दुर्घटना केसनो मामलो छे। हाईकोर्टना जयसुख पटेल ने मोटो फटको। जयसुख पटेलनी जामीन अरजी कोर्टे फंगावी छे। साथे ज कही शकाय के सुनावणी पूरी थता हाईकोर्टे ऑर्डर अनामत राख्यो छे। बीजी तरफ जयसुख पटेल ने हजी जेल में रहवू पड़शे। तो मोरबी झुलता पुल दुर्घटना थई हती, जेमां अनेक लोको मौतने भेट्या हता। हाईकोर्टनो जयसुख पटेल ने मोटो फटको जोवा मळ्यो छे। जयसुख पटेलनी जामीन अरजी फगावी छे। વધુ વિગતો સાથે સંવાદદાતા મિત રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો જે કેસ હતો તેમાં જયસુખ પટેલને હાલ મોટો ફટકો જોવા મળ્યો છે, શું માહિતી? જી, જયસુખ પટેલની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં હતી। તેની ગત સુનાવણીની અંદર બંને પક્ષે દ્વારા દલીલ કરવામાં આવી હતી। તેમાં બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે જયસુખ પટેલ એક બિઝનેસમેન તેમના અન્ય કામો માટે તેમને જામીન આપવામાં આવે અને સાથે જ 10 મહિના જેટલા વધારે સમયથી જેલની અંદર છે ત્યારે તેમની જામીન મંજૂર કરવામાં આવે। સામે પક્ષે જે પીડિત પક્ષ છે તેમને એવી દલીલ કરી હતી કે નગરપાલિકા સાથેના થયેલા કેટલાક પત્ર વ્યવહારોની અંદર જયસુખ પટેલ દ્વારા જાણ હતી કે આજે પુલ છે તેનું યોગ્ય રીતે સમારકામ થયેલું નથી। એટલે કે જયસુખ પટેલને ચોક્કસપણે એ માહિતી હતી કે આ પુલને જો વધુ કેપેસિટીમાં લોકો જાય તો તેની અંદર કોઈ પણ પ્રકારની દુર્ઘટના શક્ય થશે એવી દલીલો કરી હતી। ત્યારે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જે ચુકાદો છે તે અનામત રાખ્યો હતો। ત્યારે આજે જે કોર્ટે ચુકાદો ફરમાયો છે અને જયસુખ પટેલની જામીન અરજી છે તેને ડિસમિસ કરી દેવામાં આવી છે। એટલે હાઈકોર્ટ દ્વારા જયસુખ પટેલને મોટો ફટકાર આપવામાં આવ્યો છે। તેને હજુ પણ જેલમાં રહેવાનો જ વારો આવશે। જી, વિગત આપવા બદલ આપનો આભાર। તો જયસુખ પટેલને હજી પણ જેલમાં રહેવું પડશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો બીજી તરફ હાલ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો જે કેસ હતો તેમાં જયસુખ પટેલને મોટો ફટકો જોવા મળ્યો છે। હાઈકોર્ટને જયસુખ પટેલનો મોટો ફટકો।